ગુજરાત સરકારે કચ્છ જિલ્લાના મહત્વપૂર્ણ તથા વ્યસ્ત માર્ગ એવા દેસલપરથી હાજીપીર સુધીના 32 કિલોમીટર લાંબા સિમેન્ટ કોન્ક્રીટ રોડના કાયમી નિરાકરણ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ પ્રોજેક્ટ માટે અંદાજિત 80 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. માર્ગ પર ભારે ટ્રાફિક હોવાના કારણે અગાઉ ડામર રોડનું કામ કરવા કોઈ પણ ઠેકેદાર તૈયાર ન હતો, પરંતુ સ્થાનિક ધારાસભ્ય, સાંસદ, ગ્રામ પંચાયતના સરપંચ, કોર કમિટીના આગેવાન અને સ્થાનિક લોકોના અથાગ પ્રયત્નના પરિણામે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ અને વડોદરાની સરસ્વતી કંપનીને રોડનું કામ સોંપવામાં આવ્યું છે. રોડનું કામ શરૂ થતાં જ ટ્રેલર અને ભારે ટ્રકની અવરજવરના કામમાં મોટો અવરોધ બની રહી હતી. આ સમસ્યા દૂર કરવા સ્થાનિક લોકો દ્વારા ભારે વાહનોને વૈકલ્પિક માર્ગે વાળવા માટે સતત રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા નખત્રાણા પ્રાંત અધિકારી મારફતે ઉચ્ચ તંત્રને લેખિતમાં જાણ કરવામાં આવી હતી. અંતે કચ્છ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી 4 માસ માટે ભારે વાહનોને અન્ય માર્ગે ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો છે. આગામી ચૈત્ર માસમાં હાજીપીરનો પ્રસિદ્ધ મેળો આવતો હોવાથી આ સમયગાળાનો લાભ લઈ કાર્યરત કંપની દ્વારા નવીનતમ અને અદ્યતન ટેકનોલોજી વડે સિમેન્ટ કોન્ક્રીટ રોડનું કામ ઝડપી ગતિએ હાથ ધરવામાં આવ્યું છે. હાલ રોડનું કામ જોશભેર ચાલી રહ્યું છે, જે પ્રશંસાપાત્ર છે. તેમ છતાં હાલ માર્ગનું કામ દેસલપર ફાટકથી શરૂ કરવામાં આવ્યું છે. જો આ કામ ડોરો ગામ નજીક આવેલા વજીરા વાંઢ ફાટકથી શરૂ કરવામાં આવે અને એક સાથે 2 કે 3 સ્થળોએ સમકક્ષ રીતે કામ હાથ ધરવામાં આવે તો લોકો તેમજ તંત્રની મહેનતને વધુ વેગ મળશે અને કામ સમયસર પૂર્ણ કરવામાં સહાયરૂપ થશે. આ સમગ્ર પ્રક્રિયામાં વહીવટીતંત્ર, માર્ગ અને મકાન વિભાગ, સ્થાનિક પ્રતિનિધિ તથા ગ્રામજનોની સંયુક્ત મહેનત સફળ સાબિત થઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના છેવાડાના વિસ્તારના વિકાસના સ્વપ્નને આ પ્રોજેક્ટ સાકાર કરતો જણાય છે. અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા તથા ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલે આ પ્રોજેક્ટ માટે કરેલી અથાગ મહેનતને સ્થાનિક લોકો દ્વારા વખાણવામાં આવી રહી છે. કચ્છ કલેક્ટર, માર્ગ વિભાગના કાર્યપાલક ઇજનેર સહિત સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર હોવાનું ઉમેશ આચાર્ય અને G.K. મુતવાએ જણાવ્યું હતું. રિપોર્ટ બાય આદમ નોતિયાર.